નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. શામળાજી ખાતે આજે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે, જે દરમિયાન એક મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામા આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અરવલ્લીના શામળાજીમાં આજે ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી ગતિવિધિ તેજ કરવામાં આવી છે. મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે માત્ર કાર્યાલય જ નહીં પરંતુ પક્ષને પણ નવા સાથી મળ્યા છે. વર્ષો સુધી પોલીસ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર સેવા આપનાર પૂર્વ આઈપીએસ મનોજ નીનામાએ હવે જનસેવા માટે રાજકારણનો માર્ગ પસંદ કર્યો છે. તેમની સાથે અન્ય 10 જેટલા પાયાના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. જિલ્લા પ્રભારી પીસી બરંડાની હાજરીમાં તેમણે વિધિવત રીતે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. आज हमारे अरवली डिस्ट्रिक्ट के जो संगठन के प्रभारी हैं डॉक्टर देसाई, हमारे विधानसभा क्षेत्र के माननीय मंत्री श्री पीसी बरंडा की हाजिरी और बाकी संगठन के लोग और कार्यकर्ताओं के साथ आज मैंने बीजेपी में प्रवेश किया है। तो पार्टी के नियमों, पार्टी के सिद्धांत और पार्टी के उसूल के मुताबिक पूरी राष्ट्रपति के साथ संगठन जो आदेश करेगा उसी हिसाब से हम पार्टी में आगे बढ़ेंगे। पार्टी अगर संगठन में रिस्पॉन्सिबिलिटी, जवाबदारी देती है तो वो काम करेंगे, या इलेक्शन लड़ने का अगर पार्टी सोच रही है तो जब पार्टी का जो आदेश आएगा उसी के ऊपर हम आगे बढ़ेंगे। और ये एरिया है जो हमारा जो अरवली का एरिया है, इसमें शामळाजी तालुका तो पूरा ट्राइबल एरिया है। आप सबको पता ही है कि यहाँ काफ़ी समस्याएं भी हैं, काफ़ी प्रश्न हैं। तो लोगों के वो समस्याओं को दूर करने के लिए, प्रश्नों का निराकरण के लिए हम लोगों के साथ ग्राउंड लेवल पे जाएंगे और चाहे जितना भी हमको मेहनत करना पड़ेगा तो लोगों के साथ रह के उनका हम पूरा भरोसा हम जीतेंगे और उनके लिए काम करेंगे। નોંધનીય છે કે કેપીસી બરંડા પોતે પણ પૂર્વ અધિકારી રહી ચૂક્યા છે અને હવે મનોજ નીનામાના જોડાવાથી ભાજપને વહીવટી અનુભવ ધરાવતા વધુ એક સક્ષમ નેતા મળ્યા છે. પૂર્વ આઈપીએસ અધિકારીના ભાજપમાં આવવાથી આગામી ચૂંટણીમાં પક્ષને મજબૂત ધાર મળશે તેવું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.